વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય પોથીમાં પ્રશ્નો સુધી આવેલા છે, બરાબર ને? પ્રશ્ન નંબર 5 તમારી પાસે સ્વાધ્યાય પોથી ખુલ્લી છે, આપણે લખવાનું છે બેટા. ઓકે, જુઓ પ્રશ્ન નંબર 5 છે, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. આપણે 1-2 વાક્યમાં પ્રશ્નના જવાબ લખવાના છે બેટા, બરાબર? તો સૌથી પહેલા તો આપણું ધોરણ 6 વિષય કયો છે આપણો? સામાજિક વિજ્ઞાન, અને વિષયાંક છે આપણો પાઠ 14, બરાબર? એમાં આપણે લખતા છીએ સ્વાધ્યાય. સ્વાધ્યાયના પ્રશ્નો આપણે લખીએ છીએ, બરાબર છે? હવે તમારે મારી સાથે લખતા જવાનું છે અને આપણે સાથે કામ કરવાનું છે. એમાં પાના નંબર લખું છું. પાના નંબર છે આપણું સ્વાધ્યાય પોથીની અંદર 125. 125 પાના નંબર પર પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5 છે, બરાબર છે? તો પ્રશ્ન નંબર 5 ની અંદર પ્રશ્નો છે. તો પ્રશ્ન હું અહીંથી વાંચીશ અને તમારે અહીંયા ઉપર જોડે જવાબ લખવાના છે. ઓકે, ચલો. પ્રશ્ન નંબર 1 છે, આપણા દેશમાં કઈ કઈ ભાષાઓ બોલાય છે? વિદ્યાર્થી મિત્રો, આપણા ભારત દેશની અંદર કઈ કઈ ભાષાઓ બોલાય છે, એવો પ્રશ્ન છે. તો એનો હું જવાબ લખીશ. જવાબ નંબર 1. જવાબ નંબર 1. મારી સાથે સાથે તમારે પણ લખવાનું છે બેટા, સુંદર અને સારા અક્ષરે, અને ઉપરની લીટીને અડીને લખીશું આપણે. પ્રશ્ન છે, આપણા દેશમાં કઈ કઈ ભાષાઓ બોલાય છે? તો હું લખું છું, લખશો તમે પણ. હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, બંગાળી, મરાઠી, પંજાબી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, ઉડિયા અને કોંકણી. કોંકણી વગેરે ભાષાઓ બોલાય છે. પ્રશ્ન નંબર 1 નો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કે આપણા ભારતમાં કઈ કઈ ભાષાઓ બોલાય છે? તો આપણા ભારતની અંદર વિદ્યાર્થી મિત્રો હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, બંગાળી, મરાઠી, પંજાબી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, ઉડિયા અને કોંકણી વગેરે ભાષાઓ બોલાય છે. હવે હું પ્રશ્ન નંબર 2 લખીશ. પ્રશ્ન નંબર 2 લખીશ. જવાબ નંબર 2. તમારે સુંદર અક્ષરે પ્રથમ જવાબ લખવાનો છે. આ લખાઈ જાય પછી જ બીજો તમારે શરૂઆત કરવાની છે, બરાબર છે? ઓકે, તમે પણ લખતા જાઓ અને હું પણ લખતી જાઉં.
વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2 છે આપણા દેશના લોકો કયા કયા ધર્મો પાળે છે આપણા ભારતના જે લોકો છે એ કયા કયા ધર્મો પાળે છે તો એનો જવાબ આવશે બેટા હિન્દુ ઇસ્લામ ખ્રિસ્તી શીખ બૌદ્ધ જરથ્રોસ્તી અને યહૂદી વગેરે ધર્મો પાળે છે પણ આપણા ભારત દેશના લોકો આ બધા વગેરે ધર્મો પાળે છે બરાબર છે આપણે પ્રશ્નોનો જવાબ આખા વાક્યમાં લખવાનો છે ઉપરની લીટીને અડીને લખવાનો છે બરાબર છે તમારું લખાઈ જાય એટલે તમે મને ડન કરજો પ્રશ્ન 1 લખાઈ ગયો બેટા તમારો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 1 લખાયો પૂછો એને લખાઈ જાય તો મને આંગળી બતાવો ઓકે ઓકે વેરી ગુડ ઓકે હાથ નીચે સરસ તો આપણે અહીંયા ગાડી પહેલો પ્રશ્નનો જવાબ પૂછીશું બેટા હવે અહીંયા હું પ્રશ્ન નંબર 3 લખીશ પ્રશ્ન નંબર 3 નો જવાબ ભારતની સંસ્કૃતિની આગવી વિશિષ્ટતા કઈ છે આપણો જે ભારત દેશ છે એ વિવિધ વિશેષતાઓથી ભરેલો છે બેટા તો વિશેષતાઓ તો બધી ઘણી બધી છે પણ આગવી સૌથી પહેલા નંબરની વિશિષ્ટતા કઈ છે તો હું જવાબ લખીશ ભારતની સંસ્કૃતિની આગવી વિશિષ્ટતા વિવિધતામાં એકતા વિવિધતામાં એકતા છે ભારતની સંસ્કૃતિની આગવી વિશિષ્ટતા કઈ છે વિવિધતામાં એકતા બધું વસ્તુ અલગ 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 છે પણ આપણે બધા સંપીને રહીએ છીએ એ 1 નંબરની વિશિષ્ટતા છે બેટા હું આશા રાખું છું બીજો પ્રશ્ન પણ તમારો લખાઈ ગયો હશે તો એને આપણે સાફ કરીને આગળનો પ્રશ્ન લખીશું પ્રશ્ન નંબર 4 પ્રશ્ન નંબર 4 નો જવાબ આપણે લખીશું હવે જવાબ નંબર 4 તમારો આ બાકી હોય તો આ લખો હું અહીંયા લખું છું
આપણો પ્રશ્ન નંબર 4 શું છે બેટા? ડોક્ટર રાધાકૃષ્ણને રાષ્ટ્રીય એકતા વિશે શું કહ્યું? તો એનો જવાબ છે, જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે તો આપણે સૌએ રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા સમજવી જ પડશે. આમ કહ્યું. એનો જવાબ લખો. સુંદર અને સારા અક્ષરે તમારે લખવાનું છે બેટા. ચાલો, તમારો ત્રીજો પ્રશ્ન લખાઈ ગયો? ત્રીજો પ્રશ્ન લખાઈ ગયો? ઓકે, તો હું ત્રીજો પ્રશ્ન પૂછું છું બેટા. અને આગળનો જવાબ લખું છું. જવાબ નંબર 5. જવાબ નંબર 5. જવાબ નંબર 5 છે. તમારું લખાય છે ને બેટા? બધાએ મારી સાથે લખવાનું છે. જવાબ નંબર 5 છે. એનો પ્રશ્ન શું છે બેટા? આઝાદીની લડતમાં દેશવાસીઓએ કઈ રીતે રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવ્યા? આપણા ભારતના લોકોએ આઝાદીના વખતે આઝાદીની જ્યારે લડત ચાલુ હતી ત્યારે કઈ રીતે એમણે આપણા ભારતના રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવેલા? તો આઝાદીની લડતમાં દેશવાસીઓએ રાષ્ટ્રપ્રેમ કોને કહેવામાં આવે? આપણે જે દેશમાં રહેતા હોઈએ, આપણું જે પણ રાષ્ટ્ર હોય, તો રાષ્ટ્ર પ્રત્યે આપણને પ્રેમ, લાગણી હોવી જોઈએ, સહાનુભૂતિ હોવી જોઈએ આપણને. તો એ આપણો રાષ્ટ્રપ્રેમ છે. રાષ્ટ્રપ્રેમ અને સમર્પણની ભાવના. સમર્પણ, એકબીજાને મદદ કરવી, બરાબર છે? એકબીજાને, આપણી અંદર સમર્પણની ભાવના હોવી જોઈએ, બીજાને લાગણીની ભાવના હોવી જોઈએ. તો રાષ્ટ્રપ્રેમ અને સમર્પણની ભાવના થકી રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવ્યા. સુંદર અને સારા અક્ષરે, છૂટા છૂટા અક્ષરે તમારે લખવાનું છે બેટા. આ લખાઈ ગયું તમારું? ઓકે,
વેરી ગુડ. આપણે 1 થી 5 પ્રશ્ન લખ્યા. હવે અહીંયા આવશે છઠ્ઠો પ્રશ્ન. પ્રશ્ન નંબર 6 છે બેટા. ભારત ભાતીગળ સંસ્કૃતિનું સર્જન સાથી કરી શક્યો છે. ભાતીગળ સંસ્કૃતિનું સર્જન એટલે અલગ સંસ્કૃતિનું સર્જન કઈ રીતે કરી શક્યો છે? તો એનો જવાબ આવશે બેટા, ભારત અનેક પ્રકારની વિવિધતા ધરાવતો દેશ હોવાથી ભાતીગળ સંસ્કૃતિનો સર્જન કરી શક્યો છે. જવાબ નંબર 6. તમે બધા જ લખજો બેટા, સારા અક્ષરે લખવાનું છે. જવાબ નંબર 7 આગળ લખું છું. જવાબ નંબર 7 એનો પ્રશ્ન શું છે બેટા? ભારતે કઈ ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે? આપણો જે ભારત દેશ છે એને પૂરા વિશ્વની અંદર, આખા જગતની અંદર એક ભાવના સાકાર કરી છે. બરાબર, પ્રૂફ કરીને બતાવ્યું છે. શું? તો ભારતે વસુદેવ કુટુંબકમ, કે આપણું જે ભારત દેશના જેટલા પણ લોકો છે એ એક કુટુંબની જેમ રહે છે. એ એક કુટુંબ છે. એ ભાવના સાકાર કરી છે. તમે લખો 5, 6 અને 7 પ્રશ્નના જવાબ લખેલા છે બેટા. ઓકે, સરસ, વેરી ગુડ. 7મો પ્રશ્ન અહીંયા લખેલો છે.
જો પાંચમો તમારો લખાયો, છઠ્ઠો લખાયો, સાતમો અહીંયા લખેલો છે બેટા, જુઓ લખી નાખો. સારા અક્ષરે લખવાનું છે, સુંદર અક્ષરે. એક્ઝામમાં પણ સુંદર અક્ષરે તમારે લખવાનું છે બેટા. લખાયું ને? ઓકે, ચાલો તો હું સાફ કરું છું. હવે આગળ આપણે પ્રશ્ન નંબર કયો આવ્યા? 8. બરાબર છે? પેજ પલટાવો. આઠમો પ્રશ્ન શું છે બેટા? ભારતે ધર્મની બાબતમાં વિશ્વમાં શેનો પ્રચાર કર્યો, શેનો પ્રસાર કર્યો? તો એનો જવાબ છે, જવાબ નંબર 8. જવાબ લખું છું, તમે પણ મારી સાથે લખતા જજો બેટા. ભારતે ધર્મની બાબતમાં વિશ્વમાં શાનો પ્રસાર કર્યો? તો ભારતે ધર્મની બાબતમાં વિશ્વમાં ધાર્મિક સહિષ્ણુતા અને સર્વ ધર્મ સંભાવ, આ બે વસ્તુનો પ્રસાર કર્યો. આગળનો પ્રશ્ન લખીશું આપણે. ભારતના લોકો કઈ ભાવનાથી પોતાનું જીવન જીવે છે? તો ભારતના લોકો સહ અસ્તિત્વ, નવમો પ્રશ્ન છે બેટા, ભારતના લોકો કઈ ભાવનાથી પોતાનું જીવન જીવે છે? તો ભારતના લોકો સહ અસ્તિત્વની ભાવનાથી પોતાનું જીવન જીવે છે.
વિદ્યાર્થી મિત્રો 10મો પ્રશ્ન છે 10મા પ્રશ્નનો સવાલ શું છે કે ભારત દેશમાં કયા કયા ભેદભાવ જોવા મળે છે આપણો ભારત દેશ બેટા આજે ભલે 21મી સદી છે બરાબર નવા ખ્યાલો છે નવી વિચારસરણી છે તે છતાં પણ આપણને આજે પણ ભેદભાવ જોવા મળે છે અનુભવવા મળે છે તો કયા કયા ભેદભાવ જોવા મળે છે કે અમીર ગરીબ બરાબર છોકરા છોકરી કે છોકરી છે કે છોકરો છે એ સાક્ષર નિરક્ષર ભણેલો છે અભણ છે શહેરી ગ્રામીણ એ તો ગામડિયો છે એ તો શહેરનો છે અને જ્ઞાતિ આધારિત કે ભાઈ એ તો હિન્દુ છે એ તો મુસ્લિમ છે એ તો શીખ છે એ તો આ છે આ બાજુ ધ્યાન બેટા વગેરે ભેદભાવો જોવા મળે છે તો આપણે 1 થી 10 પ્રશ્ન અહીં કમ્પ્લીટ કર્યા છે હું આશા રાખું છું તમે પણ સારી રીતે લખ્યું હશે બેટા અને સમજ્યું હશે ઓકે તો આપણો મીટિંગનો સમય પૂરો થાય છે હવે આપણે સોમવારે મળીશું બરાબર છે તો તમે લખતા થાવ અને આપણે આપણો આ જે તાસ છે અહીં પૂરો કરીએ છીએ ઓકે અલ્લાહ હાફિઝ